આજે આપણે અરોગાવાનો એટલે જે મુખાબિલમાં અરોગી શકે એવો ગુલાલ બનાવવા જઈએ છીએ. આ ગુલાલ બનાવવા માટે આપણે એક અનારનો રસ, અનારના દાણાને ફોલી અને એનો હાથેથી રસ કરવો, મિક્સર કે એમાં કરવો નહીં, જેથી રસ કાળો પડી જશે અને સામગ્રી સુંદર થશે નહીં. એક મોટી કટોરી ભરીને સાકર, બરાસ, ગુલાબનું અત્તર, એક કઢાઈ, આવી રીતે આપણે આ વસ્તુની તૈયારી કરી અને આમાં મેં અનારનો રસ પહેલાંથી જ કાઢી રાખ્યો છે. અનારનો રસ કાઢવો બહુ સરળ છે. ગળણી ઉપર અનારને હલકેથી રગદોળશો તો એનો નીચે રસ ઉતરી જશે. ગેસ ચાલુ કરી આપણે ને આશરે આપણે આ એક મોટી કટોરી ભરીને સાકર લીધી છે ને હવે એની અંદર આપણે આ અનારનો રસ પધરાવીએ છીએ. આવી રીતે ધ્યાન રહે કે આપણે આ કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું અને આપણે બંધ થવા નહીં દઈએ, કેમ કે અનાર છે અને તરત જ નીચે બેસી જશે. એથી કરીને અને આ સામગ્રી ધીમા આંચ પર ના કરતા મધ્યમ આંચ પર કરીએ છીએ. જો તમે ઇન્ડક્શન વાપરતા હો તો આવી રીતે આમાં તેરસો દેખાય છે એવી રીતનું ધ્યાન રાખો. આ સામગ્રી બનતા થોડી શ્યામ રંગની દેખાશે, પણ જરાય ચિંતા ના કરતા. ઠંડી પડતા આનો રંગ પાછો બદલાવી અને ગુલાબી રંગમાં બદલાઈ જશે. હલાવાથી સાકર તરત જ ઓગળી જશે અને સામગ્રી બનવામાં સહજતા અને ઝડપટ થશે. પછી હલાવવામાં કન્ટિન્યુઅસ રાખી અને હલાવતા રહે. જોઈએ બધી સાકર લગભગ ઓગળી ગઈ છે. હવે ચાસણીને મટલી જેવી થાય ત્યાં સુધીની જાડી કરવી, એટલે 2 તારી ચાસણી કરવી આપણે. હવે જોઈએ તો આપણે ગેસ તેજ કરી શકીએ છીએ એકદમ. હવે કેમ કે આપણે માત્ર જલ બાળવાનું છે આમાંથી, એ ચાસણીનું રસ કરવાનું, પણ ધ્યાન રહે કે હલાવવાનું છૂટશો નહીં, જેથી નીચે બેસશે નહીં અને આપણી સામગ્રી સુંદર થશે. હવે આપણે જોઈએ ચાસણીમાં આવી રીતે તીણ થવા માંડ્યા એટલે ચાસણી પાકવાની ચાલુ થઈ ગઈ છે. આ એની નિશાની છે. હવે આશરે તમે જશો તો આ ઘટપણ પણ એનું આવવા માંડ્યું છે. હવે માત્ર તૈયાર થવામાં થોડોક જ સમય છે આને. હવે બિલકુલ પણ છોડવું નહીં અને હલાવતા રહેવું. હજી આ થઈ નથી એટલે હજી થોડીક વાર એને કાઢવી પડશે.
તારી ચાસણી અત્યારના થઈ ગઈ છે. અડધો તારથી પકાવે ત્યાં સુધી એને સિદ્ધ થવા દઈએ. હવે આ ચાસણી પણ ઘટ્ટ થઈ ગઈ સારી એવી. 2 મિનિટ માત્ર હવે હલાવવાની વાર છે ખાલી, આ કે જેથી આ કમ્પ્લીટલી રેડી થઈ જાય. હવે આ એકદમ જ થઈ ગઈ છે પ્રભુલાયક. હવે આને બંધ કરી દેવું. બંધ કરીને સૌ પ્રથમ અમે જોઈશું તો અત્યારે પંખા બંધ કરીને બેઠા છીએ, પણ હવે પંખો તેજ કરી દેવો ચાલુ અને આ સામગ્રીને નીચે ઉતારી હવે આની અંદર આટલી સી નહીં જેટલી માત્રામાં બરાસ મસળીને પધરાવી. જો ઉપર પધરાવી દે બરાસને ગુલાબનું અત્તર તો સામગ્રીની આ જે સુગંધ છે તે ઉડી જાય. આટલું શું અત્તર આવી રીતે લઈ હલકેસી આવી રીતે કડછીમાં લગાડી દો, જેથી કરીને એમાં સુગંધ આવી જશે. હવે મેઇન કલા છે આની ઘોંટવાની. હવે આ સામગ્રીને ઘોંટવાથી જેટલું ઘોંટશો એટલી આ મુલાયમ માખણ જેવી થશે. હવે આને આવી રીતે ખૂબ ફેંકવાની છે આપણે. કરવાથી અત્તર બધું અંદર આવી જશે. આ સામગ્રી શ્રી સરોજની વહુજી મહારાજ એટલે કે મિલન બાવાના દાદીજી ને કૃપાથી અમને શીખવા મળી છે. તેઓ સામગ્રીમાં બહુ પ્રવીણ હતા અને હર પ્રકારની સામગ્રી તેઓ શ્રી પ્રભુને અરોગાવાનો આગ્રહ રાખતા. તે જાતે સિદ્ધ કરીને અરોગાવતા. તેથી તેમની કૃપા ત્યાં શીખવા મળી છે અમને. અને તમે જોશો તો આ ઘટ્ટ થવા માંડી છે અને ગોઠવાનું થોડું નહીં. જેટલું તમે ગોઠશો એટલી આ માખણ જેવી મુલાયમ બનતી જશે. અને એનો રંગ પણ બદલાતો નથી. બીજા વાસણથી પણ તમે એને અલગ કાઢી અને કરી શકો. હવે આને બસ થોડું ઠંડુ થવાની રાહ જોઈએ, જેથી તે એકદમ જ સરસ ચટક ગુલાબી કલર થઈ જાય. આવી રીતે પેંડા પણ તમે બનાવી શકો 2-3 એક જ માંથી 2 સામગ્રી. થોડું ગરમ હશે, આપણે સાવધાનીથી થોડા વાળવા.
એટલે આનો આવી રીતે તૂટી ભૂકો કરી દાણાદાર રવાદાર બોરુની જેમ એની મસળો. અને મિક્સરમાં કે એવી રીતે કોઈ પીસવાની આવશ્યકતા નથી. એને માત્ર આવી રીતે પોટવાથી આ રવાદાર બોરું રેડી થઈ જશે આવી રીતે. ઠંડી થવાની રાહ જોવી આને. આવી રીતે આખું આ બોરું જેવું આપણી ગુલાલ રેડી થઈ ગયો છે. ને હવે એને ઓર સરસ ને સુંદર કરવા માટે આપણે એકવાર જાડા હવાલામાંથી એને ચાણી કરી દઈશું. આવી રીતે હવાલો છે. તેથી એક સંગ એક સ્વરૂપ જેવું રોગાવાની ગુલાબ એટલે ગુલાબી બોરું સિદ્ધ થઈને રેડી થઈ ગઈ છે. આવી રીતની સુંદર કટોરીની અંદર આવી રીતે ભરી મિશ્રીને રોગાવા માટે આ એકદમ જ તૈયાર છે. ખેલના દિવસમાં
અનોસરના થાલોમાં આ બહુ સુંદર અને આપણે જે માવાના થાલો બનાવીએ છીએ એની અંદર અબીર ગુલાલની કટોરીઓમાં પણ આવી રીતે આ ગુલાલ ભરી શકાય છે. અરોગાવાનો ગુલાલ.